Hare Rama
ધૂનમાં બહુ વ્યથા થઈ અમને. શ્રદ્ધાથી 7 દિવસ સાંભળજો તો જીવનની નહીં જન્મો જન્મની વ્યથા મટી જશે. ઓમ નમો ભગવતે વંશી
यं प्रव्रजन्तम द्वारिकाधीश जय बालकृष्ण भगवान की जय श्री गोवर्धननाथ की जय श्री यमुने महारानी जय भगवान की जय बजरंगदास
બાપાની જય 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 સીતારામ સીતારામ સાપરા પર્વત પરિવાર આ સુંદર આયોજન આજે બીજો દિવસ સમય ઉપર તૈયાર રહ્યા એ બદલ આપ સૌનો આભાર અને આપના હૃદયમાં બિરાજમાન મારા બાલકૃષ્ણની છબીને વ્યાસપીઠના વંદન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ
કી જય આપણી કથાના આ બીજા દિવસના મધ્યાહન સત્રની અંદર આપણે ગઈકાલે ક્યાં વિરામ આપ્યો તો કોઈને યાદ છે? એક શબ્દ બોલીને બતાવો. રામ રાજ્ય ક્યારે? વાહ, ચલો વધારે થોડું તો ઉતરે છે. વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની શરૂઆત કરી છે જકાર. જકાર દત્ત અક્ષર છે. જનની મનની અંદરની જે વેદનાઓ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી એ દત્ત અક્ષરને તમે સમજી શકવાના નથી. ગઈકાલે કીધું આપણે કે જ્યારે ગોપીઓનાથી ભગવાનની મથુરા જવાનું બન્યું અને વિગ્રહ જ્યારે દૂર થાય છે એ વખતે ગોપી ગીતમાં પણ એમને જકારથી પ્રારંભ કર્યો. ભગવાન સૌને નભાવે છે. ફરક એટલો છે કે ભગવાનને કોઈ સમજતું જ નથી. આપણો જ્યારે જન્મ થાય ને ત્યારે બધા ભગવાનને માને છે, પણ જ્યાં સુધી મૃત્યુ થાય ત્યાં સુધી તો આપણે ભગવાનને જાણી શકતા પણ નથી. અને એકવાર જો આ શાસ્ત્ર સમજમાં આવે અને જો એને આપણે જાણી લઈએ ને તો જીવનમાં બીજી કોઈ વસ્તુ સમજવાની બાકી રહેતી જ નથી. સમજવા માટે શું જોઈએ? સૌથી પહેલા તો શ્રદ્ધા. શ્રદ્ધા વિરહિત કોઈ પણ કાર્ય તમે કરશો જીવનમાં તો એમાં સફળતા ક્યારે પણ નહીં મળે. એક વૈદ્યના ઉપર આપણને શ્રદ્ધા હોય અને શ્રદ્ધાથી કદાચ એક પડીની અંદર ભસ્મ પણ આપી દે ને તો એ આપણો રોગ મટી જાય. અને શ્રદ્ધા ન હોય અને એમાં સારામાં સારી ઔષધિ આપી હોય તો આપણને રોગ ક્યારે મટવાનો નથી. શ્રદ્ધા વિરહિત પ્રશ્ન પણ ક્યારે કોઈ સંત પુરુષને, કોઈ સાધુ પુરુષને, કોઈ સદગુરુને ક્યારે ન કરે. શ્રદ્ધા વિરહિત પ્રશ્ન જો તમે કદાચ ક્યારેક કરશો અને એ જે ઉત્તર મળશે એ ઉત્તર કદાચ જાણકારી હશે, જ્ઞાન નહીં હોય. અને જો આપણા પરિવારની અંદર આપણે રામ રાજ્ય આવવું હોય તે રામ રાજ્ય આવે છે ક્યાં? પહેલા તો પરિવારને આપણે એક સાથે રાખવો પડે. ઘરમાં આપણી ઘણી બધી માતાઓ બહેનો પણ હોય, સંયુક્ત પરિવાર. હવે તો બધા વિભક્ત પરિવાર પણ સંયુક્ત પરિવારની અંદર માતા બહેનો હોય, ભાઈઓ હોય, પુત્રા હોય, પૌત્ર હોય, આ બધાને જો સંભાળીને રાખવા હોય ને તો ઘરના વડીલે અપમાન રૂપી ઝેર પચાવવાનું શીખવું. પણ જો ઘરનો વડીલ હોય એ જ જો કદાચ કોઈ પણ પ્રકારની સહન શક્તિ ન રાખે તો પછી રામ રાજ્યની કલ્પના કેવી રીતે કરવી? રામ રાજ્ય માટે શું જોઈએ? બધાને ભેળા કરી અને બાંધીને રાખે અને આ જવાબદારી કોના ઉપર આવે છે? આપણી માતા બહેનો અને ઘરની નારી ઉપર.
દરેક ઘરના પરિવારના સદસ્યને શું વસ્તુની જરૂર છે એ જો ધ્યાન દરેકની નારી રાખે ઘરમાં વડીલ વ્યક્તિ, અને એ સમયે એ વસ્તુ એને જો ઉપયોગમાં આવી જાય અને ઉપલબ્ધતા એને મળી જાય તો ક્લેશ અને કંકાસ થવાનો કોઈ સવાલ જ નથી આવતો. જ્ઞાન શક્તિ કૌશલ્ય ક્રિયા આપણી માતાઓની અંદર આ ચાર વસ્તુઓ હોવી જોઈએ. દશરથને તો 3 પત્નીઓ હતી. કોનું કીધું કરવું? આપણે તો એક હોય તો કૌશલ્ય જ્ઞાન કાંડ. કૌશલ્ય જ્ઞાન કાંડ છે. તમે કદાચ સિરિયલોમાં જોઈ હશે, બને ત્યાં સુધી કૌશલ્ય મૌન છે, ક્યાંય બોલ્યા નથી. આપણી ગુજરાતની એક કહેવત છે, દોઢ ડાયો થાય ને ડંફાસ બહુ મારે. જેની પાસે જ્ઞાન છે ને એને અહમ નથી, ને કોઈ દિવસ વગર જરૂરિયાતનું ક્યારે બોલશે નહીં. પૂછ્યા વગર પણ નહીં બોલે. જ્યોતિષ શાસ્ત્રની અંદર સૌથી વધારે કોઈ હોશિયાર હતા એ વખતે તો સહદેવ જોશી હતા, અને એમને પણ એક શ્રાપ હતો કે જ્યાં સુધી પૂછ્યા વગર તમે કોઈ ઉત્તર આપી દેશો તો એ ક્યારે પણ સફળ થશે. જ્ઞાનવાન વ્યક્તિ ક્યારે પૂછ્યા સિવાય કોઈને ઉત્તર આપતો નથી. આપણી પાસે એક જ વસ્તુ છે સાહેબ કે સાંભળવા કોઈ તૈયાર નથી, બધા જ સલાહ આપવા તૈયાર છે, સહકાર આપવા કોઈ તૈયાર નથી. સુમિત્રા ઉપાસના કાંડ છે. જ્ઞાન કાંડ ત્યારે જ તમારું સફળ થાય જ્યારે તમારી ઉપાસના હોય. તમે ગમે એટલા જ્ઞાની બની જાઓ, ગમે એટલા પાઠશાળાઓમાં અને સ્કૂલોમાં વેદનું શાસ્ત્રોનું જ્ઞાન લઈ લો, MBBS થઈ જાઓ, MS થઈ જાઓ, ડોક્ટરી લઈ લો, કોઈ પણ મોટી એક ઉપાધિ પ્રાપ્ત થઈ જાય, ડોક્ટરેટ મળી જાય, પણ જ્યાં સુધી એમાં પ્રેક્ટિસ નહીં કરો, પ્રેક્ટિસ એટલે ઉપાસના. નોર્મલી આપણો પરિવાર બધો લગભગ ભવન નિર્માણથી સંકળાયેલા હોય છે. કોઈ ટાઇલ્સ લગાડતા હોય, કોઈ પ્લાસ્ટર મારતા હોય, કોઈ આ હોય તે હોય, તો એ શીખવા માટે એમને મહેનત કરી હશે ને. 2-4 ટાઇલ્સો તોડી હશે, ક્યાંક કામ ખરાબ થઈ ગયું હશે. जब तक उपासना आपकी श्रेष्ठ नहीं है तब तक आप में ज्ञान नहीं बढ़ेगा. और उपासना श्रेष्ठ के लिए क्या चाहिए? ब्रह्म मुहूर्त में उठ जाना चाहिए. कितने बजे? 3:30-4 के पहले ઉઠીને તરત જ તમારા 2 હાથ ભેગા કરો, એની અંદર ચંદ્ર દેખાશે. જુઓ, દેખાય છે? એક રેખા એવી છે જે ચાંદ બનાવે છે. 2 હાથની હથેળી ભેળી કરો, એની જે આ રેખા છે એને ટચ કરો સામ સામે. હવે રાતનું અધિપત્ય કોનું છે? ચંદામામા. એ જોઈ અને ભગવાનને પ્રાર્થના કરો, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદ પ્રભાતે કર દર્શન. પછી
પૃથ્વી માતાને નમસ્કાર કરો. પૃથ્વી ત્વયા ગતા લોકા દેવી તમ વિષ્ણુના ગતા. એને એને જોઈ લાગો આપણા ઘરના વાસ્તુ છે, આપણા ઘરની ધરતી. પછી પોતાની પથારી આપણે જાતે વાળી લેવી. જે માણસ પોતાની પથારી નથી વાળતો ને એની પથારી ગામ વાળી નાખે. શબ્દ સમજો, આ બ્રહ્મ છે. जय हो सच જે सच खुद की पथारी को नहीं उठाता ना उसकी पथारी गांव उड़ा देता है. हाँ. अपनी पथारी अपना ब्लैंकेट खुद बरोबर करके रख दो. औरों के ऊपर तो कभी कभी अगर सुबह सुबह में बेडरूम में घुस जाओ तो देख लो यहाँ ब्लैंकेट पड़ा है, उधर तकिया पड़ा है, क्या पड़ा है. कथा जीवनની પાઠશાળા છે, ધ્યાનમાં રાખજો. આ કઈ એમને એમ નથી કહેતો, આ અનુભવના શબ્દો બોલે છે. કથામાં તો છે જ. कथा जीवन की पाठशाला है. हमें क्या सिखा देगी पूरी. खुदनी पोतानी पथारी जाते वारी लो. स्नान शौचादि क्रिया कर्म करी અને એ પછી સૌથી પહેલા તમારા ઘરના વડીલો હોય ને એને નમસ્કાર કરો. जय 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 ક્યાંય મંદિર શોધવાની જરૂર નથી. ઘરની અંદર જ બેસી પૂજા સ્થાનની અંદર સુંદર એક દીપક પ્રગટી, સુંદર વસ્ત્રો ધોયેલા પહેરી અને 4:30-5 વાગે બેસી જાઓ. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનો જપ કરો. ઉપાસના જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી તમારામાં જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. અને એ પછી શું થાય તો કે કૈકેયી કર્મકાંડ છે. કૈકેયીનું કામ શું હતું? દશરથના સૌથી વાલા પત્ની મહારાણી જો કોઈ હોય તો કૈકેયીજી હતા. અને એમાં શાસ્ત્રકારોએ એને કર્મકાંડ કેમ કીધું એ બીજાના કહેવામાં આવી ગયા. मंथरा ने जब बोला उनकी बातों में आ गई. कर्मकांड में यही होता है हमारे पंडितों में. आचार्य है उसको उपाचार्य ने या वरुणी वालों ने बोल दिया और फिर आचार्य दूसरे वाले को दूसरी बार नहीं बुलाता है. आचार्य को लगता हूं मैं सर्वश्रेष्ठ हूं और जब साथ में वरुणी वाले काम करते हैं और कोई पंडित आए साथे पंडितो बीजा आव्या होय थोड़ी हिंदी एना माटे वापरू छुं कि अमारा हिंदी भाषी अनंतमना श्रोताओ आवीने बैठा छे. एमने वधारे ने तो थोड़ું ઘણું જો આવી જશે ને તો આપણી કથા સફળ. ગુજરાતીમાં કદાચ નહીં સમજણ આવે પણ મજબૂરી એ છે કે આપણે બેઉ ભાષા બોલવાની. અને આજે આપણી વચ્ચે વૃંદાવનથી એક સંત આવી ગયા છે, શ્રી વલ્લભાધીશ મહારાજ. जय जय જો કદાચ સમયની અનુકૂળતા હશે તો અહીંયા જરૂર પધારશે. આવતીકાલથી એમની કથા શ્રી રેજન્સી અનંતમની અંદર એક ભાઈને ત્યાં ઘરમાં ચાલુ થાય છે. કર્મકાંડ એ શ્રદ્ધાનો વિષય છે. આપણે કર્મકાંડને એમ કહી દઈએ પૂજા પાઠ એટલે કર્મકાંડ. હા છે, એમાં ના નહીં. પણ કર્મકાંડના 4 પાયા છે. સૌથી પહેલા સામગ્રી. 90% માણસો જ્યારે કર્મકાંડ ઘરમાં પૂજા પાઠ કરાવે છે ને સામાન લેવા માટે જાય ને દુકાન ઉપર कि भाई पूजा की सुपारी आपको ना, और पूजे के लिए सुपारी दुकान वाला इतनी छोटी छोटी निकाल के दे देगा. पंडित के घर पे जाए तो पंडित सुपारी खा भी नहीं सकता. પછી
પછી ભગવાન આપણને નાનું નાનું જ આપે ને, આપણે એને નાનું આપીએ છીએ. પૂજાના ચોખા લાવ્યા હોય ને, પોતે ઘરમાં બાસ નથી ખાતા હોય તો પૂજાના ચોખા જોવા આવે તો કયા કહેવાય મને ખબર હોય, એ તો અડધું આવડતું નથી. એવા જાડા ચોખા હોય, ખીચડીયા. પછી પૂજામાં ધોતિયા મૂક્યા હોય. અહીંયા તો બહુ સુંદર વસ્તુઓ લાવ્યા છે મુકેશભાઈ. એવા ધોતિયા મૂક્યા હોય કે સાહેબ આપણે એકવાર પાણી ગાળ્યું હોય તો બીજી વાર પાણી ગાળી ન શકીએ. સ્થિતિ જેવું મેળવવું છે ને એવું કર્મ કરશો ને તો જ ફળ મળે. કોણે કીધું કે તમે કર્મકાંડ કરો? ફક્ત પંડિતને બોલાવીને ઘરમાં તમે ખાલી પાઠ કરાવી લ્યો ને, એના શબ્દના અંદરથી ઉત્પન્ન થતા વ્યંજનો, સ્વરો, એના દ્વારા જે વાઇબ્રેશન્સ તૈયાર થાય છે આપણા ઘરમાં, એનો ફળ મળે છે. હવે આ બધી જ વસ્તુઓ જ્યારે જ્યારે તમે તૈયારી કરશો, એ સામગ્રી પછી વસ્તુ તૈયાર થાય છે. સ્વચ્છતા, આપણા ઘરમાં સ્વચ્છતા કેટલી છે? જ્યાં પૂજા સ્થાન છે ને ત્યાં આમ તો શાસ્ત્રો તો એમ કહે છે કે ગાયના છાણથી, ગૌમૂત્રથી લીપેલી જગ્યા હોવી જોઈએ. એ તો હવે અત્યારે અસંભવ વસ્તુ છે. આપણે એક કામ કરી શકીએ કે જ્યાં આપણે જે લિક્વિડો વાપરીએ છીએ ને એ બધા કેમિકલના બદલામાં આપણે જે પોછું મારીએ છીએ પાણીમાં એક ખાલી 2 બૂંદ ગૌમૂત્ર અને ગંગાજળ પધરાવી અને એ જળથી જો આપણે પોછું મારી દઈએ ને ઘરમાં તો એ સ્થાન પવિત્ર થાય છે. ત્રીજી વસ્તુ છે શ્રદ્ધા. મારે ઘણી જગ્યાએ પૂજા હોય ને, ચાલુ થતા પહેલા યજમાન પૂછે મારા પૂરી કેટલા વાગે થશે? અરે ચાલુ તો થવા દે. પછી શું કરે? અને ચોથી વસ્તુ આવે છે વિદ્વાન બ્રાહ્મણો પાસે જે જાણકાર. વિદ્વાન કોને કહેશો તમે? પાઠશાળામાં ભણી આવે એ તો વિદ્વાન છે, એમાં ના નથી. પૂજ્ય રમેશભાઈ ઓઝાએ હરિમંદિર જે પાઠશાળા ચાલુ કરી છે પોરબંદરમાં, વિના મૂલ્યે કેટલા આપણા સંતાનો ભણે છે. કેટલી પાઠશાળાઓ છે આપણા, પાઠશાળામાં ભણે છે, વિદ્વાન તો છે. પણ એ વિદ્વત્તાની સાથે જો તમારી અંદર સંયમ અને નમ્રતા નથી તો વિદ્વત્તા કોઈ કામની નથી. સંયમની જરૂર છે, નમ્રતાની જરૂર છે. મંત્ર બોલનાર બ્રાહ્મણ જે પણ છે એમનામાં નમ્રતા હોવી જોઈએ, એમનામાં સંયમ હોવો જોઈએ, નિર્વ્યસની હોવા જોઈએ. ઘણી વાર આપણને એમ થાય ને કે આપણા ઘરે બ્રાહ્મણો જમતા નથી, પછી આપણને એમ થાય કે આ તો બધા ટકલાઓ ખોટો દેખાવ કરે. આવા શબ્દો બોલતા મેં જોયા છે, કારણ કે હું જમતો નથી બને ત્યાં સુધી. બહુ ઓછા એવા વ્યક્તિઓ એ જવાનો હશે જેના ઘરે હું જમ્યો હોય. ન જમવાનું કારણ શું? બ્રાહ્મણને, કોઈ સંત પુરુષને, કોઈ મહાત્માને આપણે જમાડી ક્યારે શકીએ? દરેક વસ્તુમાં 4 જ આવશે. 4 પ્રકારનું કર્મ થયેલું હોય. આ બધું કર્મકાંડની વસ્તુ. ભૂમિ, ભૂત અને ભવિષ્ય.
આ ચાર ભની શુદ્ધતા હોય ને તો આપણે કોઈ પણ સંત પુરુષને, કોઈ પણ બ્રાહ્મણને, કોઈ પણ સત્સંગીને આપણે જમાડીશું અને એ જમે. कौन सी चार बात है? बोले भू बोला तो पानी. छोटा बच्चा जब उठता है तो अपनी माँ से मांगता है भू, पानी आप, है ना? हमारे घर में जो बर्तनों में पानी भरा हुआ है, जिसमें पानी भर के रखते हैं, वो छान के कपड़े से गड़ी में ચોખ્ખું કરી એને ભરી રાખીને એને ઢાંકેલું રાખવું કે જેના કારણે અંદર કોઈ કચરો ન ઉડે, કોઈ વ્યર્થ વસ્તુ ન થાય, એઠું ન થાય. આ માટલામાં નળ લગાડે ને એ આપણો કુંભાર જ હશે. હું સાહેબ તમને ખબર છે કુંભાર શબ્દ કેમ કહેવામાં આવે છે? अपभ्रंश થયેલો શબ્દ છે, કુંભાર શબ્દ છે જ નહીં. આપને કદાચ ખબર નહીં હોય. કુંભકાર શબ્દ છે ઘડા બનાવનાર, એમાંથી ક કાઢી નાખ્યા અને કુંભાર કરી નાખ્યા. કુંભકાર શબ્દ શાસ્ત્રમાં શું વાપર્યો છે? કુંભકાર, ઘડા બનાવનાર. એટલે પાણીની શુદ્ધતાની સાથે ભૂમિની શુદ્ધતા જોઈએ. ભૂમિ, જે જગ્યા ઉપર આપણે પાણી ભરીને રાખ્યું છે, જે જગ્યા પર આપણે રસોઈ બનાવવી છે, ટૂંકમાં અત્યારની ભાષામાં આપણું કિચન સ્વચ્છ હોવું જોઈએ. સૌથી વધારે વાંદા ત્યાં જ નીકળતા હોય. कॉकरोच, हाँ, सबसे ज्यादा उधर ही निकलते हैं. भूमि की शुद्धता होनी चाहिए. પછી ત્રીજું શું કીધું તું? એટલામાં ભૂલી ગયા. ભૂત. ભૂત એટલે ઓલા ધૂણતા ધૂણતા આવે એ ભૂત નહીં. દરેક મનુષ્ય જીવનમાં ભૂત જ છે. વિષ્ણુ સહસ્ત્રમાં મંત્ર આવેલો છે, શ્લોક ખબર છે? ભૂતાત્મા ભૂત ભાવના, भूतात्मा परमो देव। भूत यानी कि स्वयं जो रसोई बनाने वाला है, जो उसकी भोजन बनाने वाला है, एनी शुद्धता होनी चाहिए। આપણે તો સવારે ઉઠ્યા એવા આમ બગાસા ખાતા ખાતા સીધા જઈને કે આંખું અડધી બંધ હોય ને ગેસ ચાલુ, માતાઓ બહેનોને પ્રાर्थना करूं છું, रात्रि के शयन के बाद उठने के बाद जब तक आप स्नान सोते से स्वच्छ नहीं होती है ना, तब तक घर में जाकर के कभी अपने किचन में नहीं जाना। જ્યાં પાણી ભરો છો ત્યાં આપણા પિતૃઓનું સ્થાન છે, જ્યાં જમવાનું બનાવો છો ત્યાં અગ્નિ સ્વયં છે। સીધે સીધા સંસાર ભોગવી અને આપણે સીધે સીધા અંદર જઈને આય લગાડ્યું। जय हो। स्वयं शुद्ध होना बहुत जरूरी है। अब बोलेंगे कि अनिल भाई आप क्यों नहीं खाना खाते हो? खाना बनाने के टाइम पे जो बनाता है ना, उसके मुंह में मावा रहता है, देख लेना। पैर में जूते पहने हुए रहते हैं, वो भी देख लेना। पसीना पोंछने के लिए रुमाल नहीं होता है, ईज पानी पूरी सारी लागे। बनाने वाला शुद्ध होना चाहिए। भू भूमि भूत। और चौथी बात है भविष्य। जिस वक्त पे आप खाना बनाते हो ना, वो वक्त या तो प्रातः काल यानी कि ब्रह्म मुहूर्त का होना चाहिए, सायं काल यानी कि सांजनो होवो જોઈએ, પણ મધ્યરાત્રિએ જે બનાવેલું ભોજન હોય ને એ રાક્ષસી ભોજન છે।
હવે આમાં જેટલી મીઠાઈઓ બનતી હોય એમાં કિચન રાત્રે ધમધમતા હોય સાહેબ, લગ્નના પ્રસંગ હોય એટલે. અને પછી પ્રેમ ક્યાંથી તમારા સંતાનોમાં રાજ્ય રામ રાજ્ય આવે સાહેબ? આવી અનૂઠી વસ્તુઓ આપણે જમવા માંડ્યા છે. પહેલા ઘરવાળા જમવાનું બનાવતા ને બહારવાળા આવીને નાચતા. હવે બહારવાળા આવીને બનાવે છે ને ઘરવાળા નાચે છે. કઈ કઈ કર્મકાંડ છે. કર્મકાંડની અંદર આ બધા જ નિયમો લાગે છે. કર્મકાંડ બે પ્રકારના બતાવ્યા છે શાસ્ત્રોમાં. એક સંકલ્પ થતું કર્મકાંડ, જે આપણે મનમાં સંકલ્પ કરીને કરીએ છીએ એ પૂર્ણ કરવું, એમાં કોઈ પણ પ્રકારની ઊંચ નીચ ભેદભાવ નિયમોને આપણે પાળવા. અને બીજું એક કર્મકાંડ છે જે ઘરમાં આપણે પૂજા કરીએ છીએ, રોજ દીવો બત્તી કરીએ છીએ, ભગવાનની આરતી કરીએ છીએ. આ બધું છે જેની અંદર નિયમો એ જ છે શુદ્ધ અને સાત્વિક બની અને ભગવાનની આગળ આપણે પૂજા પાઠ કરતા. ધ્યાનમાં રાખજો, આ બધું જ આવશે ને તો જ રામ રાજ્ય આવશે. અને દશરથ જે છે ને એ વેદ છે. જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ, કર્મકાંડ બધું જ હોય, પણ જ્યારે વેદ સંસ્કાર ન હોય. બધા બ્રાહ્મણો એટલા માટે રોજ બોલતા હોય છે, ભદ્રં કર્ણેભિઃ શૃણ્યામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રા સ્થિરૈરંગૈઃ ગુરુસસનો વિર્યસેમાયે વાહિતં જદાયુઃ શન્નો ભવन्तु પીતયે સંયોરવિશ્રવन्तુ. ભદ્રં કર્ણેભિઃ, હું મારા કાનથી સારું સાંભળું, મારા હાથથી સારું કાર્ય કરું, મારી દ્રષ્ટિથી હું સારું જોઉં. આ બધી જ શુદ્ધતા જરૂરી છે. ખોટા કોઈ આપણને એમ લાગે કે આ બધા ખોટા બળાપા આવું તે કાંઈ જરૂરી છે? બહુ જરૂરી છે. ઘરની અંદર સવારના પહોરમાં આપણને જો કદાચ કોઈ મંત્રોચ્ચાર ન આવડતા હોય, કોઈ શ્લોક ન આવડતા હોય, સારામાં સારી સગવડ છે ને YouTube ચોઈસ કરી રાખો. સવારમાં સારા, હવે તો એમાં વેદ પણ આવે. મોબાઈલ વાપરવો, YouTube વાપરવો કોઈ ખોટું નથી, પણ કઈ જગ્યાએ વાપરવું એ મહત્વતા છે. અને એના માટે સવારના પોરમાં રાખી અને જ્યારે એને તમે સારી વસ્તુ લગાડો મોંમાં અને એને સાંભળતા સાંભળતા સૌથી પહેલા પછી સૌથી પહેલા શું બને છે તમારા ઘરમાં? આપણી ઉત્પત્તિ છે. ત્યારે મેથીની ચા પીધી છે, મેથી की चाय बनती है. बताओ કેવી રીતે બને? એક 2 મિનિટ મેથીની ચા બનાવીએ આપણે. મેથીની ચા બનાવીએ. मेथी को पतेला में डाल के सूरज में गर्म करना पहले. थोड़ी लाल हो जाएगी तो उसकी खुशबू स्मेल आएगी बढ़िया. फिर उसमें दूध डालना.
डायबिटीज वाला पहला काम में उसमें दूध डाल दो, नहीं ना पानी नहीं डालना है, दूध डालना है। मेथी को गरम करके उसको भून के फिर उसमें दूध डालना है। दूध ना क्या पची उसमें जो अगर हो सकता